નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે છે 21 ડિસેમ્બર 2025 અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 15 ડિસેમ્બરથી લઈને 21 ડિસેમ્બર 2025 સુધીના 50 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ અને જીપીએસસી અને ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તાજેતરમાં માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં મહાક્રાઇમ ઓએસ નામનું એઆઈ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે મહાક્રાઇમ ઓએસ નામનું પ્લેટફોર્મ છે તેને માઇક્રોસોફ્ટ સાથે મળીને શરૂ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે. ડિસેમ્બર 2025માં કયા યુરોપિયન દેશે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે શાળાઓમાં હેડસ્કાર્ફ એટલે કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો, આ જે કાયદો છે કે 14 વર્ષથી નાની બાળાઓ શાળાઓમાં હિજાબ નહીં પહેરી શકે અને તે કાયદો પસાર કરાયો છે ઓસ્ટ્રેલિયામાં. મિત્રો, અહીં ધ્યાન રાખજો કે અહીંયા ઓસ્ટ્રેલિયા નથી, અહીંયા છે ઓસ્ટ્રિયા નામનો દેશ. ફૂટબોલ લિજેન્ડ લિયોનેલ મેસીની 70 ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું અનાવરણ તાજેતરમાં ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે લિયોનેલ મેસી છે એમની આ લોખંડની પ્રતિમાનું અનાવરણ કરાયું છે કોલકાતામાં. હમણાં જ કયું રાજ્ય બન્યું છે કે જેણે સદીઓ જૂની પગડી પ્રથાને નાબૂદ કરી છે? તો મિત્રો, આજે પગડી પ્રથા છે કે જેમાં જે પણ મકાન ભાડે લે તે ભાડુઆત મકાન માલિકને ખૂબ જ મોટી રકમ આપતી હતી અને તેને જ પગડી સિસ્ટમ કહેવાતી હતી અને આ પગડી પ્રથાને હવે નાબૂદ કરાવી છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા. તાજેતરમાં ચર્ચા કરાયેલી યલો લાઇન, જેને ઇઝરાયેલે તેની નવી સરહદ તરીકે વર્ણવી છે, તે કયા વિસ્તારો વચ્ચે વાસ્તવિક લશ્કરી નિયંત્રણ રેખા છે? તો મિત્રો, આ જે યલો લાઇન છે તે આવેલી છે ઇઝરાયેલ અને ગાઝાની વચ્ચે. યલો લાઇન મૂળ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામ યોજનાનો જ એક ભાગ હતો, જે હેઠળ ઇઝરાયેલી દળોએ આ લાઇન પરથી પીછેહટ કરવાની હતી. ડિસેમ્બર 2025માં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? તો મિત્રો, આ જે વીર સાવરકરજીની પ્રતિમા છે કે જેનું અનાવરણ અમિત શાહ અને મોહન ભાગવતજી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે કરાયું છે પોર્ટ બ્લેર, અંદમાન નિકોબાર ટાપુઓ પર. ડિસેમ્બર 2025માં ભારતના કયા રાજ્યએ પોતાને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે? તો મિત્રો, આજે સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર થનારું રાજ્ય બની ગયું છે મધ્યપ્રદેશ. તાજેતરમાં વિશ્વનો પ્રથમ લાઈવ અંડર વોટર ઇન્ટરવ્યૂ કયા દેશમાં હાથ ધરવામાં આવ્યો હતો? તો મિત્રો, આજે પ્રથમ લાઈવ અંડર વોટર ઇન્ટરવ્યૂ છે તે આયોજિત કરાયો હતો પલાઉમાં. પલાઉ એ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે અને આ ઇન્ટરવ્યૂ પલાવના પ્રમુખ અને અન્ય અધિકારીઓ દ્વારા સમુદ્રની સપાટીથી 40 ફૂટ નીચે લેવામાં આવ્યો હતો અને તેનો હેતુ આબોહવા પરિવર્તનને કારણે દરિયાઈ જીવનને થયેલા નુકસાન અને સમુદ્રની સપાટીમાં વધારાના જોખમો વિશે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો હતો. તાજેતરમાં ગોવા નાઇટ ક્લબમાં લાગેલી આગના સંબંધમાં ગુનેગારોને શોધવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લુ નોટિસ જારી કરી છે? તો મિત્રો, આજે બ્લુ નોટિસ છે તે જારી કરાઈ છે ઇન્ટરપોલના દ્વારા. કઈ ભારતીય મહિલા કુસ્તીબાજે ડિસેમ્બર 2025માં કુસ્તીમાં નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત છે તે કરાઈ છે વિનેશ ફોગાટ દ્વારા. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં વજન મર્યાદાના ઉલ્લંઘન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને જેના કારણે તેમણે પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને લગભગ 18 મહિનાના ગાળા બાદ તેમણે ફરીથી પોતાના કમબેકની જાહેરાત કરી છે. મિત્રો, જો આપને વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ડિસેમ્બર 2025માં કોને ભારતનો 96મો રામસર વોટરશેડ જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે 96મો રામસર વોટરશેડ છે તે બની ગયું છે રાજસ્થાનના અલવર જિલ્લાનું સિલિસેટ તળાવ. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આજે શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે
કર્ણાટકમાં. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, કે જેને આપણે મનરેગાના નામથી ઓળખીએ છીએ, તેનું મનરેગા નામ બદલીને શું કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો, આ જે મનરેગા છે તેનું હવે નવું નામ થવાનું છે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના. તાજેતરમાં ટાઈમ મેગઝીન દ્વારા 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે પર્સન ઓફ ધ યર છે એ કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ પૂરા સમૂહને અપાયું છે, અને તે છે એઆઈના આર્કિટેક્ટ્સ. અહીં આર્કિટેક્ટ શબ્દ એ તમામ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને તમામ વ્યક્તિઓ માટે કરવામાં આવ્યો છે કે જેમણે એઆઈના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ 2025નું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું છે? તો મિત્રો, આજે ચેસની ફ્રી સ્ટાઇલ ગ્રાન્ડ સ્લેમ યોજાઈ હતી, તેને જીતી લીધી છે લેવોન એરોનિયને, અને તેમણે વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યા હતા. તાજેતરમાં પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝ 2025 કોણે જીત્યું છે? તો મિત્રો, આજે ટર્નર પ્રાઇઝ 2025 છે તેને જીતી લીધું છે નેના કાલુએ. બ્રિટિશ નાઇજીરિયન કલાકાર નેના કાલુએ આ એવોર્ડ મળ્યો છે, અને તેમણે તેમના બોલ્ડ અને આકર્ષક અમૂર્ત કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં વિશાળ શિલ્પો અને કાબડ અને VHS ટેપથી બનેલા લયબદ્ધ સ્કેચ સામેલ છે. તાજેતરમાં ચેન્નઈમાં યોજાયેલ SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો, આપણા માટે ગર્વની વાત છે કે આ જે ટાઇટલ છે સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 તે જીતી લીધું છે ભારતે. ભારતે ફાઇનલમાં હોંગકોંગને 2-1ના સ્કોરથી હરાવ્યું હતું. તાજેતરમાં પંજાબ ક્રિકેટ એસોસિએશનના કયા સ્ટેડિયમે ક્રિકેટર યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌરના નામ પર એક સ્ટેન્ડનું નામ અપાયું છે? તો મિત્રો, યુવરાજસિંહ કે જે પૂર્વ ક્રિકેટર છે, અને હરમનપ્રીત કૌર કે જે વર્તમાન મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન છે, અને તેમના નામ પર જે એક સ્ટેન્ડ નામ અપાયું છે તે છે ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં. 15 ડિસેમ્બર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની કઈ પુણ્યતિથિ મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જેમનું મુંબઈમાં 15 ડિસેમ્બર 1950ના રોજ નિધન થયું હતું, અને આજે વખતે 15 ડિસેમ્બરે તેમની ઉજવવામાં આવી છે 75મી વર્ષગાંઠ. અહીંયા મિત્રો 15 છે. ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બની ગયા છે રાજકુમાર ગોયલ. વર્ષ 2025માં જાહેર કરાયેલા વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો બન્યો છે? તો મિત્રો, વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતનો પાસપોર્ટ. તાજેતરમાં કયા રાજ્યના કોપરા જળાશયને રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ જ MP છે. આ કોઈક ને કોઈક પરીક્ષામાં તમને 100% જોવા મળશે. તો હવે યાદ રાખજો, આ કોપરા જળાશય આવેલું છે છત્તીસગઢમાં. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો, આજે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એટલે કે PCIના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગયા છે સંગીતા બરુઆ. કઈ ભારતીય બ્રાન્ડે તાજેતરમાં FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપ એટલે કે ERC 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, આજે ERC 2025 છે તેને જીતી લીધું છે MRF ટાયર્સ. MRF ટાયર્સ વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનશિપ જીતનારી સૌ પ્રથમ ભારતીય સંસ્થા બની ગઈ છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે મુક્ત વ્યાપાર કરાર છે તે થયા છે ભારત અને ઓમાનના વચ્ચે. કયા પ્રખ્યાત વ્યવસાયિક કુસ્તીબાજે તાજેતરમાં સત્તાવાર રીતે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો મિત્રો, આજે કુસ્તીબાજ છે, આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આમને આપ ઓળખતા જશો. આ છે જ્હોન સીના. તે WWF ઇતિહાસના સૌથી મહાન અને સૌથી લોકપ્રિય કુસ્તીબાજોમાંથી એક છે, અને તેમણે રેકોર્ડ 16 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે, અને 24 વર્ષની કારકિર્દી પછી તેમણે નિવૃત્તિ જાહેર કરી છે. કયા ભારતીય ક્રિકેટરની આત્મકથા કે જેનું નામ છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર તાજેતરમાં રજૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ધ વન આત્મકથા છે તે છે ક્રિકેટર વરુણ ધવનની. મિત્રો, જો આપને વિડીયો ગમી રહ્યો હોય તો લાઇક કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ પ્રશ્ન,
ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂનના 92 વર્ષના ઇતિહાસમાં પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કેડેટ કોણ બની છે? તો મિત્રો આજે 92 વર્ષના ઇતિહાસમાં પ્રથમ પાસ આઉટ થનારી મહિલા બની ગઈ છે સાઈ જાદવ. IPL 2026 હરાજીમાં 25.20 કરોડ રૂપિયામાં ખરીદાયેલો IPLના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તે બની ગયા છે કેમરોન ગ્રીન. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને IPL 2026ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા 25.20 કરોડમાં ખરીદાયો છે અને આ સાથે તેઓ સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત દરિયાઈ કવાયત જેનું નામ છે એકતા 2025 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે એકતા 2025 છે તેનું આયોજન થયું હતું માલદીવ્સના માલે ખાતે. તાજેતરમાં જાહેર થયેલી ICC મહિલા વન ડે રેન્કિંગમાં વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન કોણ બની છે? તો મિત્રો આજે વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન છે તે બની ગઈ છે આપણા ભારતની સ્મૃતિ મંધાના. કયા રેલવે સ્ટેશને તાજેતરમાં ટકાઉ નવીનતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2025ને જીતી લીધો છે? તો મિત્રો આજે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2025 છે કે જે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અપાયા હતા અને તે મળ્યો છે મધ્યપ્રદેશના મિયાણા રેલવે સ્ટેશનને. ધ્રુવ 64 શું છે જેનું હાલમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ધ્રુવ 64 છે એ છે સ્વદેશી રીતે વિકસિત 64 બીટ માઇક્રોપ્રોસેસર એટલે કે 64 બીટનું માઇક્રોપ્રોસેસર. મિત્રો અહીંયા જે પણ પ્રશ્નો દરરોજના વિડીયોમાં જે 15 પ્રશ્નો પસંદ કરવામાં આવે છે અને જે વીકલી વિડીયોમાં તમારા 50 પ્રશ્નો અને મંથલી વિડીયોમાં જે 200 પ્રશ્નો કરવામાં આવે છે એ ખૂબ જ સિલેક્ટેડ અને પરીક્ષા લક્ષી હોય એવા જ પ્રશ્નો લેવામાં આવે છે. તો મિત્રો તમે એક એક પ્રશ્નને ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. 98માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર 2026ની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે કઈ ભારતીય ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો મિત્રો આ શોર્ટલિસ્ટ થનારી ફિલ્મનું નામ છે હોમબાઉન્ડ. હોમબાઉન્ડે 86 દેશોની એન્ટ્રીમાંથી પસંદ થયેલી ટોપ 15 ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને આપણે આશા રાખીએ કે આ ફિલ્મ જલ્દીથી ઓસ્કાર પણ જીતી લે. ધ બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ્સ 2025માં બેસ્ટ ફીફા ફિમેલ પ્લેયરને એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે બેસ્ટ ફીફા ફિમેલ પ્લેયર એટલે કે મહિલા પ્લેયરનો ખિતાબ છે એ જીતી લીધો છે એટાના બોનમાટીએ. સ્પેન અને બાર્સેલોનાની એટાના બોનમાટીએ સતત ત્રીજી વખત બેસ્ટ ફીફા વુમન્સ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે અને જો પુરુષ પ્લેયરની વાત કરીએ તો તે બની ગયા છે ઉસ્માન ડેમ્બલ. પ્રખ્યાત પ્લેબેક સિંગર SP બાલાસુબ્રમણ્યમની 7.2 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે SP બાલાસુબ્રમણ્યમ છે એમની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું છે તેલંગાણાના હૈદરાબાદમાં. SP બાલાસુબ્રમણ્યમની વાત કરીએ તો તેમણે 14 ભારતીય ભાષાઓમાં 40,000થી પણ વધારે ગીતો ગાયા છે. કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર માર્ક ઓફ ઇથોપિયાથી સન્માનિત કરાયા છે? તો મિત્રો આ જે ઓનર છે તે નરેન્દ્ર મોદીજીને અપાયું છે ઇથોપિયા દેશ દ્વારા. ભારતીય સેનાને AH-64E અપાચે અટેક હેલિકોપ્ટરની છેલ્લી બેચ મળી છે. આ અટેક હેલિકોપ્ટર કયા મિલિટરી સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે? તો મિત્રો આજે અપાચે અટેક હેલિકોપ્ટર છે તે તૈનાત થશે રાજસ્થાનના જોધપુરમાં. ભારતીય કોસ્ટગાર્ડના કયા જહાજે ઈરાનના ચાબહાર બંદરની પ્રથમ ઐતિહાસિક મુલાકાત લીધી છે? તો મિત્રો ઈરાનના ચાબહાર બંદરની ઐતિહાસિક મુલાકાત લેનાર જહાજનું નામ છે ICGS સાર્થક. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત જેનું નામ છે ડેઝર્ટ સાયક્લોન 2025 ક્યાં યોજાશે? તો મિત્રો આજે ડેઝર્ટ સાયક્લોન 2025 છે કે જેનું આયોજન 18થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન UAEની રાજધાની અબુ ધાબીમાં યોજાઈ છે અને આ તેની બીજી આવૃત્તિ છે. ભારતમાં રૂપે નેટવર્ક પર પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી વૈશ્વિક ટેક કંપની કઈ છે? તો મિત્રો આજે રૂપે પર ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી વૈશ્વિક ટેક કંપનીનું નામ છે ગૂગલ અને પાર્ટનર બેંકનું નામ છે એક્સિસ બેંક. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર રામ વી સુતારનું તાજેતરમાં જ નિધન થયું છે. કયા વર્ષે તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આજે રામ સુતારજી છે તેમનું હાલમાં જ 19 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે અને તેમની ઉંમર
100 વર્ષની હતી જ્યારે તેઓ નિધન પામ્યા છે અને તેમને 2016માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કઈ યુનિવર્સિટી ભારતની પ્રથમ યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર સેન્ટર બની છે? તો મિત્રો યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર સેન્ટર ભારતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે પતંજલિ યુનિવર્સિટી. બ્લૂમબર્ગ 2025ની યાદી અનુસાર વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોમાં એકમાત્ર ભારતીય પરિવાર કયો છે? તો મિત્રો આપણા માટે ગર્વની વાત છે કે આજે વિશ્વના 25 સૌથી ધનિક પરિવાર છે અને એમાં એકમાત્ર ભારતીય પરિવાર આવ્યો છે, તે છે આપણા ગુજરાતના અંબાણી પરિવાર અને તેઓ આ યાદીમાં 8મા ક્રમે છે. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2025માં કયા એરપોર્ટને વર્લ્ડ બેસ્ટ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ છે તેના અનુસાર બેસ્ટ એરપોર્ટ જાહેર કરાયું છે સિંગાપોરનું ચાંગી હવાઈ મથક. લેઝર ઇન્ડિયા અને સાઉથ એશિયા એવોર્ડ્સ 2025માં કઈ એરલાઇનને બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇન્સનું બિરુદ મેળવ્યું છે? તો મિત્રો આજે બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇન્સ છે તે બની ગઈ છે એર ઇન્ડિયા. કયા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તાજેતરમાં ભારતમાં નાના ટ્રાન્ઝેક્શન માટે પિન ફ્રી યુપીઆઈ પેમેન્ટની સુવિધા શરૂ કરી છે? એટલે કે મિત્રો હવે તમારે જો નાનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તેના માટે પિન દાખલ કરવાની જરૂર નહીં પડે. ફક્ત તમારે ફિંગરપ્રિન્ટથી કાં તો ફેસ ઓથેન્ટિકેશનથી પેમેન્ટ કરી શકાશે અને આ સુવિધા શરૂ કરાઈ છે એમેઝોન પે દ્વારા. ભારતે કયા દેશ સાથે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા વેવર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? મિત્રો વિઝા વેવર એટલે કે વિઝામાં છૂટ આપતા એગ્રીમેન્ટ અને આ ભારતે કર્યા છે સાઉદી અરેબિયા સાથે. એઆઈ મોડલ્સ અને એઆઈ સંચાલિત સેવાઓ માટે વિશ્વના સૌથી મોટા બજાર તરીકે કયો દેશ ઉભરી રહ્યો છે? તો મિત્રો આજે એઆઈ મોડલ્સ અને એઆઈ સંચાલિત સેવાઓ છે તેના માટે વિશ્વના સૌથી મોટો દેશ તરીકે ઉભરી રહ્યો છે આપણો દેશ ભારત. ભારતના કયા રાજ્યની વિધાનસભાએ ધિક્કારપાત્ર ભાષણ એટલે કે હેટ સ્પીચને રોકવા માટે અને તેને શિક્ષાપાત્ર બનાવવા માટે દેશનું પ્રથમ વિશિષ્ટ વિધેયક પસાર કર્યું છે? તો મિત્રો આજે ધિક્કારપાત્ર ભાષણ એટલે કે હેટ સ્પીચને રોકવા માટેનો જે વિધેયક છે તે પસાર કરાયું છે કર્ણાટકમાં. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ ટાઈમ પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. તાજેતરમાં એટલે કે ડિસેમ્બર 2025માં ભારતનો 96મો રામસર વોટરશેડ કોને જાહેર કરવામાં આવ્યો છે? ધ બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ્સ 2025માં બેસ્ટ ફીફા મહિલા પ્લેયર એવોર્ડ કોણે જીત્યો છે? ભારતે કયા દેશ સાથે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા છૂટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે અને જો તમે આ ચેનલના વિડીયોને ડેઇલી ફોલો કરો છો મિત્રો, વિશ્વાસ રાખો તમારા માટે આપણે એવા જ પ્રશ્ન પસંદ કરીએ છીએ કે જે પરીક્ષાને પૂછવાની શક્યતા જેની ખૂબ જ વધારે હોય. અને જો મિત્રો આ ચેનલના વિડીયોને તમે દરરોજ ફોલો કરો છો તો તમારે બીજું કોઈ જ મટીરિયલ જોવાની જરૂર નહીં જ પડે. તમારે કોઈ મેગઝીન કે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. એટલા ટુ ધ પોઈન્ટ પ્રશ્નો જ આપણે પસંદ કરીએ છીએ. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે ચેનલ પર મુકાતા વિડીયોને આપ જુઓ, જેમાં આપણે 15 પ્રશ્નોને ખૂબ જ સારી રીતે કવર કરીએ છીએ. અને મિત્રો જો તમે આ રીતે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ સફળતા અપાવવામાં મદદ કરશે. તો જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ, સોશિયલ મીડિયા અને મિત્રોમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને દરેક પરીક્ષામાં તમે રહો સૌથી આગળ. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.